નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે. મિત્રો આપણને ખબર છે કે 2025ની નવનીતની નવોદયની લેટેસ્ટ આવૃત્તિ છે એ આવી ગઈ છે. હવે ત્યારે કેટલાય બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો છે કે અમારી પાસે પહેલાથી અમે ખરીદેલી 2024ની નવનીતની બુક છે તો પછી 2025ની નવનીતની બુક ખરીદવાની આવશ્યકતા છે કે પછી ચાલે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ. તો ચાલો સમય ન બગાડતા તરત જ જોઈએ કે 2025ની નવનીતની બુકમાં શું નવું છે. અને આખરે તમને એ પણ કહેવાનો છું કે 2025ની બુક વસાવવી જોઈએ અથવા તો 2024 અથવા તો 23ની બુક છે એ જ બરાબર છે. તો ચાલો મિત્રો આપણે પહેલા જોઈએ કે આ બુકમાં શું નવું આવ્યું છે. તો આમ તો શરૂઆતથી આપણે જ્યારે આ બુક જોઈએ છીએ તો એમાં કાંઈ ખાસ એટલી બધી વાતો નવી નથી આવતી. જે શરૂઆતમાં આપણને આકૃતિના ભાગ છે એ જ રીતે આપેલા છે. દર વર્ષે એક વસ્તુ તો આપણને ખબર છે કે બુકમાં નવી આવે અને એ એટલે તો અગાઉના વર્ષનું પેપર. તો આના આગળ 2024ની બુક છે એમાં 2024નું પેપર નહીં હોય, એમાં 2023નું એના આગળના વર્ષનું આપણને પેપર આપેલું હોય પ્રશ્નપત્ર. જ્યારે આ બુકમાં 2024નું પ્રશ્નપત્ર તમને પાછળ મળી રહે છે. હવે આ બુકમાં થોડોક ફેરફાર વધારે છે. જે 2023માંથી 2024ની બુકમાં ફેરફાર થયો હતો એ ફેરફારમાં કાંઈ ખાસ વધારે ન હતું, પરંતુ આ બુકમાં થોડોક વધારે ફેરફાર છે. જે આપણે આગળથી જોઈશું તો વધારે ધ્યાનમાં નહીં આવે, પરંતુ વિભાગ 3 છે જે ફકરાઓનો છે એ આપણે જોઈશું તો આપણને ધ્યાનમાં આવશે કે એમાં થોડાક પેજ નવા એડ થયા છે. અને અંકગણિતમાં પણ જોઈશું તો પણ આપણને ખબર છે કે પહેલા અંકગણિતમાં જેટલા પાઠ હતા એના કરતાં એમાં પાઠમાં પણ વધારો થયો છે. હવે જે આપણને પહેલા 15 પાઠ આપણને મળતા એની જગ્યાએ હવે 16મો અને 17મો આમ 2 પાઠ નવા આવ્યા છે. સ્તંભાલેખ, આલેખ અને રેખાલેખનો પણ સમાવેશ થાય છે. આ 2 પાઠ પણ નવા આવ્યા છે, એ પણ હવે આપણે જોવાના છીએ. અને સાથે સાથે આકૃતિના વિભાગમાં સૌથી પહેલા શું હતું? તો સૌથી પહેલા ફકરા જ આપેલા હતા. સીધા આપણને 50 ફકરા આપી દે અને એમાંથી આપણે તૈયારી કરતા. પરંતુ એમાં એવું થતું કે ઘણી વખત વ્યાકરણના પ્રશ્નો હોય, ફકરામાંથી આનો સમાનાર્થી શોધો, આ શું છે, આવી રીતના જે હોય ને એ પછી આપણે એમાં પાકા જ કરવા પડતા, કારણ કે એનો સમાનાર્થી તો વિદ્યાર્થીઓને એમાંથી તો મળે નહીં ફકરામાંથી. તો આ વખતે ફકરાઓના નમૂનાની સાથે સાથે થોડુંક એનું માર્ગદર્શન છે એ પણ આપેલું છે. એટલે કે ગુજરાતી વ્યાકરણનો જે ભાગ છે એ પણ એડ કરવામાં આવ્યો છે કે સમાનાર્થી મુખ્યત્વે કયા કયા પૂછાઈ શકે. સાથે સાથે અલગ અલગ જે ભાગ છે એને આપણે જોઈએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ વખતે આપણને નામ અને નામના પ્રકારનો એક ભાગ છે એ એડ કરવામાં આવ્યો છે. સાથે સાથે આપણને નામના પ્રકારમાં સામાન્ય નામ, જાતિવાચક નામ, વિશેષ નામ કે વ્યક્તિવાચક નામ, આ બધાનો સમાવેશ થાય છે. ભાવવાચક નામ, આ બધો સમાવેશ થઈ જાય. સાથે સાથે બીજો એક વિભાગ આપણને સર્વનામનો મળ્યો છે. વિશેષણનો પણ એક વિભાગ આપણને મળે છે. ત્યાર પછીનું પેજ જોઈશો તો ક્રિયાપદ, કાળ તેમજ કાળના પ્રકાર, એ પણ આપણને ભાગ મળ્યો છે. સાથે સાથે મહત્વના સમાનાર્થી પણ આમાં આપેલા છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મહત્વના વિરોધાર્થી શબ્દ પણ આપેલા છે. પછી ત્યાર પછી ફકરાઓ શરૂ થાય છે અને ફકરામાં કાંઈ નવું નથી. ફકરા જે જૂની બુકોમાં છે એ જ બધા ફકરાઓમાં લેવામાં આવ્યા છે, એટલે એટલામાં કાંઈ ખાસ વિશેષ નથી. એમ હવે પ્રશ્ન આપણને એ થાય કે આટલું બધું ફેરફાર છે, 1-2 પાઠ નવા એડ થયા છે. સાથે સાથે જે ભાષાનો વિભાગ છે એમાં પણ 8 થી 10 પેજ એવા છે વ્યાકરણના, જે આપણે અલગથી આમાં ઉમેરાયેલા છે. તો પછી હવે 2024ની જેમની પાસે બુક છે એમને 2025ની બુક વસાવવી જોઈએ કે પછી નવનીતની 2024ની બુક છે એ જ બરાબર છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ એ જ છે કે જો તમારી પાસે 2024ની અથવા તો 23ની બુક હોય તો મને નથી લાગતું કે 2025ની બુક વસાવવાની જરૂર છે. અને હા, અત્યાર સુધી જો તમે બુક ખરીદેલી નથી તો પછી હવે તમારે 2025ની લેટેસ્ટ આવૃત્તિ છે એ જ બુક ખરીદવી જોઈએ, કારણ કે આના અગાઉના પણ 2-3 વર્ષ માટે કોઈ પણ બીજા વિદ્યાર્થીઓને કામ લાગે. જ્યારે આપણો કોઈ બાળક હોય અથવા તો આપણે જ કોઈ પણ અભ્યાસ કરતા હોઈએ તો આપણો જ્યારે અભ્યાસ પૂરો થાય ત્યારે આ બુક સાચવી અને બીજા વિદ્યાર્થીઓને પણ આપવી જોઈએ, જેથી એમને આનો ખર્ચ પણ ઘટી જાય. આનો ખર્ચ 300 રૂપિયાનો ખર્ચ છે તો એમના 300 રૂપિયા બચી જાય અને બીજી કોઈ વસ્તુ ખરીદવામાં એ 300 રૂપિયા વાપરી શકે. ટૂંકમાં આપણે એક બુક કામ લાગતી હોય 2-3 વિદ્યાર્થીઓને તો પછી શું કામ વધારાનો ખર્ચો કરવાનો? તો જે વિદ્યાર્થીઓ પાસે 2024ની બુક છે એમને એમ લાગતું હશે કે આમાં 1-2 પાઠ નવા છે તો એની તૈયારી કઈ રીતે કરીશું? તો મિત્રો આમ તો પેલા 15 પાઠમાં છે એમાં જ આ 17 પાઠનું બધું સમાવેશ થઈ જતું. હવે 2 પાઠ નવા કર્યા છે એનો મતલબ કે એને થોડુંક અલગથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે કાંઈ ખાસ વિશેષ નથી. એટલા માટે તમારી પાસે જો 2024 કે 23ની બુક હોય તો એ ચાલી શકે, એનું કાંઈ વધારે એવું નથી. હા, વાત રહી કે 2024નું આમાં પ્રશ્નપત્ર આપેલું છે જે આપણને 2024ની બુકમાં નહીં મળે, પરંતુ પ્રશ્નપત્ર તો ગમે ત્યાંથી આપણને PDF મળી જાય. જરૂર લાગશે તો આપણે પણ આપણા
યુટ્યુબ ચેનલ દ્વારા એ પૂરું પાડી દેશું. પ્રશ્નપત્ર તો PDF આપણે કોઈ પણ નવોદયની સાઇટમાં પણ સર્ચ કરશું તો ત્યાંથી પણ પ્રશ્નપત્ર મળી જાય અને એની આપણે પ્રિન્ટ કઢાવી શકીએ. તો એક ખાલી પ્રશ્નપત્ર માટે થઈ અને બુક વસાવવાની જરૂર નથી. હા, જો તમે લીધી જ નથી અત્યાર સુધી બુક તો તમે આ બુક વસાવી શકો છો. અને સાથે સાથે જે ભાષાની વાત છે કે વ્યાકરણનો વિભાગ આપેલો છે તો હા, એ મહત્વનો છે. પરંતુ ખાલી વ્યાકરણના વિભાગને સમજવા માટે બુક વસાવવાની જરૂર નથી. આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. આપણે એમાં જે આ વ્યાકરણનો ભાગ છે એને આપણે સમજાવવાના છીએ. તો એના ઉપરથી તમે સમજી શકશો. નાનકડી વસ્તુ છે, નોટ કરી લેશો તો એમાંથી પણ તમે વાંચીને તૈયારી કરી શકશો. બીજું કઈ વિશેષ નથી. હા, તેમ છતાં પણ જો તમને ઈચ્છા હોય તો સારી જ બુક છે. નવનીતની જે બુક છે એ શરૂઆતથી હું કહું છું કે નવનીતની બુકમાંથી જ તૈયારી કરવી જોઈએ. તો નવનીતની બુકમાંથી જ તૈયારી કરો અને જરૂર લાગતી હોય તો 2025ની બુક વસાવો અને કદાચ તમે નથી વસાવી શકતા તો 2024 કે 23ની બુકથી પણ પાસ થઈ જ શકાય છે. બસ આપણી મહેનતની જરૂર છે. તો ચાલો મિત્રો, આશા રાખું છું તમને આજનો વિડીયો ગમ્યો હશે. આના સિવાયના કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો. એ પ્રશ્નના ઉત્તર લઈ અને હું તમારી સમક્ષ પાછો રજૂ થઈશ. ચાલો મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ.